ગાઈસ હમણાં ગજબ જીવતો કેકડો પકડી લીધો એ માછી દરિયામાંથી કેકડા નીકળે માછલીઓ નીકળે બીજું સુપર લાગી ગયો સુપર લાગી ગયો છે આ દોરડું દેખાય એના સહારે આમ પકડી નીચે હા છે આજે ડંખ ગરમા ગરમ ચાય બનાવી છે આ ગરમી કરતા શિયાળામાં પીવું જોઈએ તો ગાઈસ ચપ્પલ લઈને પાછો આવી ગયો નમસ્તે મિત્રો તો અમે આવી ગયા છે દરિયા કિનારે આ કઈ જગ્યા છે મિત્ર કઈ જગ્યા છે? મિયાણી ગામ શું વાત છે અહીંયા તમે નજારો જોઈ શકો છો મિત્રો કે ઘણી બધી બોટો અહીંયા ઊભેલી છે હા બોલો અને તમને એક વસ્તુ બતાવીએ કેકડા આ જો જીવતા અડતા નહીં તમે બહાર કાઢો એક બે બહાર કાઢો જો આ જોવાનો મોમેન્ટ જો છોડ દો હા છોડ દો મૂકી દો હેઠે મૂકી દો આ જુઓ આહા એમનો એક ડંક કાપી દીધો તમે એમ કપાઈ ગયો એમ તો ગાઈઝ આ બધા કેકડા છે આ બધા માછીમારો છે જે દરિયામાંથી કેકડા માછલીઓ બધું પકડીને લાવીને વેચીને બધા મોટો વાળો બતા બેટા પૈસા કમાતા હોય છે અહીંયા આટલા નાના બાળકો છે જો તમે એમની હિંમત જો કાઢી જાય તમને ડર નથી લાગતો શું વાત છે હા આમનો એક રાજા બી આવી રહ્યો છે તો એ તમે જોશો એમની સાઈઝ તમે જોજો ખાલી એની સાઈઝ જોજો તમે કેટલો મોટો છે કેકડો ડર લાગી જો હાય એ આ બંનેની સાઈઝ જો અને આની સાઈઝ જો છોડી દો પાણીમાં તારે આનો બીજો ડંખ બી તૂટી ગયો મિત્ર તમે જોઈ લો હવે આ ડાયરેક્ટ વિધાઉટ ડંખ હવે આ લોકોને કંઈ નહીં કરે એટલે આ લોકો ડરી નથી રહ્યા હવે હાથમાં પકડી લીધો છે જે અમને પણ ટચ કરી શકું એ કરી નહીં કંઈ કરશે નહીં ને પકડું ડંખ કપાઈ ગયો એટલે કંઈ ના કરે ને તો મિત્રો જીવતો કેકડો પકડી લીધો વાહ મજા આવી રહી છે અહીંયા જો આ લોકો આવી રીતે પકડીને આ એમનો ઝાડ રહ્યો અહીંયા દરિયામાં નાખે છે અંદર અને અંદરથી કેકડા માછલીઓ આવી રીતે પકડતા હોય છે બીજું શું નીકળે આમાં દરિયામાંથી કેકડા નીકળે માછલીઓ નીકળે બીજું શું નીકળે એવું હોય એમ આ નાખી દો પાણી નાખી દો બહુ મહેનતથી પકડ્યા તમે લો તો મિત્રો આ જોઈ શકો છો તમે આ જો એ અંદરથી કેવું કરી રહ્યો છે લો તો આપણે એમને સોંપી દીધો કેકડો અત્યારે ચોમાસાનો સિઝન છે તો આ લોકો માછલીઓ પકડવા દરિયામાં નથી જતા કારણ કે ત્યાં વાવાઝોડું કે પવન કે કંઈ બી આવવાની શક્યતા વધી જતી હોય છે વરસાદના મોસમમાં તો મિત્રો આના કારણે લોકો દરિયામાં નથી જતા 15 ઓગસ્ટ સુધી એટલે હાલ અત્યાર સુધી જ્યાં સુધી ચોમાસું પતશે પછી આ લોકો આવી જશે પાછા દરિયામાં જશે આ ટોપિક ઉપર જ નાટક છે તો માછીમારોનો સાથી તો મિત્રો અમે નાટક તો તમને બતાવીશું ક્યારેક કદાચ મેં ઓનલાઈન મૂકી બી દીધું હશે તમને જોવા બી મળી શકે તો મિત્રો આજે હમણાં જે દાંત તૂટ્યો હતો આ એ જ એનો દાંત છે આજે ડંખ જે કેકડો ડંખ મારે ને એ જ છે તમે જોઈ શકો છો કેટલામાં વેચો તમે બહુ ખતરનાક છે ₹20 રૂપિયાનો જ આવે લો ભાઈ માછલી અચ્છા ચારા માટે માછલી લગાવેલી છે એ લોકોએ જેમ આપણે લોકો જોતા જ હોઈએ છીએ હવે આ લોકો અંદર નાખી રહ્યા છે ચલો નાખો ચલો જોઈએ આપણે કંઈક આવે છે કે નથી આવતું નાખો અંદર નાખો હા કાઢો હા કેકડો આવી ગયો છે મિત્રો બીજો એક કેકડો આવી ગયો ફરીથી તમે જોઈ શકશો જો એની સ્પીડ જુઓ તમે એકદમ સ્પીડમાં આપણને તો ડર લાગે છે ભાઈ આ લોકો એનું હેડ પકડી લે છે કાંટો આનો તૂટી જાય જલ્દી મને એવું લાગી રહ્યું છે અને આ કાંટા તૂટી જાય છે જલ્દી આ લોકોને પકડવા કાંટા એમના જોડે છે તો એમને કઈ રીતે પકડ્યું છે
એનાથી એમને બટકું ના પડે. વાહ 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 માત્ર વાહ વાહ. દૂર રાખો ભાઈ. એક બટકું આમ ભરી લે તો આના અંદર તો ઝેર બી હોય ને. ઝેર ના હોય એમ, ઝેરી ના હોય, સમજો. હા કાઢી લઉં. આ પાડે કે ના પાડે? વાગ્યો વાગ્યો વાગ્યો. તો જોયું તમે ગાઈસ, અમે અહીંયા આનંદ હોલમાં આવ્યા હતા નાટક કરવા, અને આમને અમારું નાટક કેવું લાગ્યું છે થોડુંક જણાવશો. અમને સુપર લાગ્યો. સુપર લાગ્યો છે કાકાને. તો બહુ મજા આવી છે કાકાને આ જોઈને. મચ્છીમાના દીકરાને કોઈ હા, દરિયામાં કોઈ આવું થયું હોય તો મચ્છીમાના દીકરા દરિયામાં હોય. અરે દૂર રાખો. હા, જો હવે દેખાય. મચ્છીમાનો દીકરો કોઈ દરિયામાં હોય કે ગમે આપણે હિન્દુનો દીકરો કે મુસલમાન હોય તો લઈ લેવાનું, હા, બચાવવાનો. જીવ બચાવવાનો. જીવ બચાવવાનો. તો તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ ભૂલ માફ કરજો. હા હા એ તમારે ગમ્યું અમને. આવજો પાછા. ગમ્યું અમને. તમારે પગે લાગવું પડે. બાય, ભલે ભલે. તો મિત્રો ફરીથી અમે આવી ગયા છે દરિયાના કિનારે, અને અહીંયા તો મોજા બહુ જ એકદમ ફાસ્ટ આવી રહ્યા તમે જુઓ. આવ્યું પાછું આવશે. આવ્યું આવી ગયું. દરિયાને ચપ્પલ પાછું આપી દીધું છે. દરિયા દે. તો મિત્રો હાલ આમ ગરમા ગરમ ચાય બનાવી છે અહીંયા પોલીસ સ્ટેશનથી, ચાય પીએ છીએ આપણે, અને દરિયાની મોજ મળીએ જોડે જોડે. હા હા હા, શું નજારો છે મિત્રો. તો મહાદેવ મિત્રો, હાલ અહીંયા અમે દર્શન કર્યા છે આખી ટીમે. હવે શિફ્ટ થઈ રહ્યા છે સોમનાથ સાઈડ. ત્યાં અમારી ગાડીઓ બી છે. વાતાવરણ એટલું મસ્ત છે ને, કે ઝીરો એર પોલ્યુશન. તમે આપણે અહીંયા રહો તો કેવી મજા આવે. આપણી 10 વર્ષની આયુ વધી જાય ગાઈસ, સાચે યાર. એક એજ પછી તો આ જ જગ્યાએ રહેવાઈ જાઉં. એનું ખાવાનું શુદ્ધ દેશી ખાવાનું, આજુબાજુમાં ક્યાંય બી પબ્લિક નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન જોવા જ ના મળે. એટલું સરસ વાતાવરણ, એટલું સરસ ઓક્સિજન, એટલે મજા આવી ગઈ ગાઈસ. તો હાલ તમે નીકળી ગયા છે બીજી લોકેશન ઉપર. એક નવી વસ્તુ ખબર પડી કે આને શિયાળામાં પીવું જોઈએ વધારે. હા, એ કાકા એ જ કહેતા હતા ને કે આને ના, આ ગરમી કરતાં શિયાળામાં પીવું જોઈએ. આ ગરમ કહેવાય એવું પેલા ભાઈએ કીધું. આપણને તો મળ્યું, પી લીધું ભાઈ. તો આપણે શિયાળામાં જ પીધું ને. ચોમાસું ઠંડક જ હતી ને, ઠંડકમાં ઠંડક કરીને. ઠંડક કરી. વાહ. મારા ગામડે જઈએ ભાઈ, વર્લ્ડનું બેસ્ટ નારિયેલ પાણી પીવડાવું ભાઈ. વર્લ્ડનું બેસ્ટ, એવું જીવનમાં ક્યારેય નહીં પીધું. પણ આ બી ડાયરેક્ટ ત્યાંથી જ આવ્યું છે ને. આ તો બેકાર છે ભાઈ. એટલે સારું છે, સારું છે પણ ઠીક છે, ચાલે. આના ફરી જવાનું કારણ છે અમે જે જગ્યાએ એ છે પોલીસ સ્ટેશન. તો જય શ્રી કૃષ્ણ ગાઈસ, અમે આવી ગયા છે માંગરોળ બંદરખો. અહીંયા તમે જોઈ શકશો કેટલી બધી બોટો અહીંયા પડી છે, અને કેટલા બધા જહાજો મોટા મોટા જે આ સાઈડ છે. આગળ ઘણા બધા છે, દૂર દૂર સુધી. સાલું એવું ફિલિંગ આવે કે એક મૂવી બનાવી દઉં અહીંયા. પાયરેટ્સ ઓફ ધ આશીષ ટાણા નાણા. તો આ છે
દરિયાલાલજીનું મંદિર, જે અમારા નાટકનો બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહ્યો છે કે જય દરિયાદેવ, જય દરિયાદેવ. હા અહીંયાના સંડાસ છે. અહીંયા પાણી નથી આવતું હા. જોવા માટે. અહીંયા જોવું ને પહેલા અહીંયા હગી દેવાનું, હા. પછી આ બાજુ જવાનું, હા આ બાજુ જવાનું, આમ ઊંધી કરી દેવાની. હા. આ દોરડું દેખાય હા. એના સહારે આમ પકડી પકડી નીચે હા. નીચે જવાનું અને ઓહ. આમ અડાડીને તો હાથ ફરાઈને ફરીથી ઉપર આવતું રહેવાનું. આ બહુ યુનિક સ્ટાઇલ છે. અને એક બીજી સ્ટાઇલ બી છે કે તમને ત્યાં મોજા દેખાતા હોય તો તમે ત્યાં જાઓ તો તમારે હાથ ફેરવવાની જરૂર નથી, સીધું ફ્લશ તમારા ઉપર જ આવે તો તમારી ધોવાઈ જાય. 2 વખતમાં તો ધોવાઈ જશે. હા, હા. એક હાથ લગાવો, 2 હાથ લગાવો. राइट. तो इधर जो आएगा उसको गाना गाना पड़ेगा, गाना गाने के बिना कोई नहीं आएगा इधर, ठीक है? આંગળી. શું કરો ભાઈ? રામી મામા છે આ લોકો શું કેવું આવે બોટનો નંબર સ્પષ્ટ દેખાય છે. આ મારી બોટ છે. આ મારા મિત્રની બોટ છે. જય વેરાવળ. બોલો શાહિદ કપૂર. હા જલપરી નહીં, એ તો જલપરા છે. જલપરા અંદર છે. હમણાં જવાનું છે. ગાઈસ, તમે પાછળ જોયું તમે કેવો જબરદસ્ત મજો આવે. આટલા ઊંચા ઊંચા આવે છે કે તમારી ધોવાઈ જશે, ધોવાઈ જશે. હું કહું છું ને, ચિંતા ના કરતા. હા, એ તમારો ગાઈસ હમણાં ગજબ થયું. ત્યાં કાકા અંદર બેઠા હતા અને એને ગીત ગાતા નથી આવડતું તો અમને ખબર જ ના પડી શું કરું, અને અમે દોડીને આવતા રહ્યા, જે તમને બતાવી દીધું હાલ. તો મિત્રો, હાલ અમે નાટક પૂરું કરી દીધું છે અને હાલ અહીંયા જે માહોલ છવાયો છે, વાવાઝોડું સર્જાઈ ગયું છે. તમે જો, આ જુઓ ટાઈટ કરો એટલું ખેંચાશે એમ નહીં, આમ કરો. શું પવન ચાલી રહ્યો છે. હા, આમ પાછળ ધક્કો મારે એવો ભયંકર પવન. આ જુઓ, વરસાદ ચાલુ થઈ ગયો છે. હેલો ભાઈ લોકો, સ્વાગત છે તમારું અહીંયા દરિયા કિનારે. અમે લોકો અહીંયા માંગરોળ બંદરે અને ભાઈ સાહેબ શું વ્યૂ છે ભાઈ અહીંયા, અને શું પવન, અને એકદમ મસ્ત ઝરમરિયા આવી રહ્યા છે અને હા, બહુ મજા આવી રહી છે. આને તો દરિયાદેવ View. કહેવાય ભાઈ. ઓહો, શું વ્યૂ છે. એ ત્યાં નહીં, कैमरामैन रॉन्ग फोकस हो गया. ફરીથી બીજી વાર અમારા જોડે એવું થઈ ગયું છે, ટ્રેજેડી. બતાવ્યું કેમેરા. શું થયું? જોઈ લીધું પછી સ્માર્ટ હે.